તો ભાઈ આજે છે ગુજરાત અને આરસીબી ની ફાઇનલ મેચ અને આપણે સપોર્ટ કરીએ છીએ આરસીબી ને, એટલે મસ્ત મજાનું આરસીબી નું ટી શર્ટ પહેરી અને ઝોનમાં જઈને ગાડીમાં બેગ બાંધીને ઓનલાઈન થઈ ગયા ઝોમેટોમાં. એમ તો હું આજે કામે નહોતો આવવાનો, પણ આજે ઓફર એ મસ્ત મજાની હતી અને સપોર્ટની જગ્યાએ છે અને કામની જગ્યાએ. કોઈ રોટલા નહીં નાખવા આવે તમારા ઘરે, ભાઈ કામ તો કરવું જ પડશે. સ્ટાર્ટિંગના 30 મિનિટ તો ચાલો ઓર્ડર જ ના પડ્યો, ઘણી વાર સુધી વેઇટ કર્યો. એ પછી મને નથી ચાલો હવે ચા પી લઈ યાર. ચા પીધા પછી આજનો પહેલો ઓર્ડર પડ્યો, એ મસ્ત મજાનો કમ્પ્લીટ કર્યો. જ્યાં ઓર્ડર દેવા ગયો તો ત્યાં એક વોચમેન ભાઈ હતા. એમને મેં પૂછ્યું કે ગુજરાત અને આરસીબી માં જે કોણ જીતશે, તો એમણે કીધું નેપાલ. એના પછી બીજો ઓર્ડર કમ્પ્લીટ કર્યો, લિફ્ટમાં થોડાક પેતરા મારી લીધા. એના પછી હજી એક ત્રીજો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એ પછી થોડીક વાર મેચ જોઈ લીધી, જેમાં આરસીબી એ મસ્ત મજાની ગુજરાતની 3 વિકેટ પાડી દીધી હતી. હાય મજા આવી ગઈ. એના પછી 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા, એ કમ્પ્લીટ કર્યા. એના પછી હજી એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એ પછી ઓર્ડર નહોતો પડતો એટલે મેકડોનાલ્ડમાં જઈને મેચ જોવા માંડ્યો. ત્યાં તો જ વેંકટેશ અય્યરે 6 મારી. ભાઈ સાહેબ મજા આ ગયા, મજા. એના પછી હજી એક બર્ગર કિંગનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને હાય તમારો ભાઈ જો આરસીબી ના ટી શર્ટમાં કેટલો સેક્સી લાગે, સેક્સી. એ પછી પાછો થોડીક વાર મેચ જોવા બેસી ગયો અને ગિલભાઈ કેચ પકડ્યો, પણ ભાઈ અધૂરો કેચ છે, નોટ આઉટ છે ભાઈ. હું કહું છું ને નોટ આઉટ છે એટલે નોટ આઉટ. છેલ્લા 5 રન જ જોતા હતા ત્યાં તો વિરાટભાઈ મસ્ત મજાની 4 મારી અને પછી 6 મારીને વિરાટભાઈ મેચ જીતાડી દીધી. હાય મજા જ આવી ગઈ. અનુષ્કા ભાભીએ એકદમ ખુશાલ થઈ ગયા અને પછી આરસીબી જીતી એટલે તમારા ભાઈએ મસ્ત મજાની એક ચાઇનીઝ ભેળ ખાઈ લીધી. આજે મેં સાંજે 6 વાગ્યાથી લઈને તો સવારના 4:30 વાગ્યા સુધી કામ કર્યું હતું અને ટોટલ મારું કામ થયું 1481 રૂપિયા, એટલે ઓલમોસ્ટ 1500.